श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। सहजानंद स्वामी महाराजनी जय। श्री स्वामिनारायण भगवाननी जय। सर्व भक्तों ने जय श्री स्वामिनारायण। નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની રચના કરેલી છે. ક્યાં બેસીને લખી છે આ ભક્ત ચિંતામણી? ગઢપુરમાં લક્ષ્મીવાડી છે, ત્યાં આજે પણ નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી છે. એ ત્યાં જ રહેતા અને ત્યાં ગ્રંથ લખતા, અને મહારાજ માણકી ઉપર ચડી અને ચેક કરવા આવતા કેવું લખાયેલું. લ્યો, બહુ મજાની વાત એ છે કે મહારાજ ઉપર રહીને ગ્રંથો લખાવ્યા છે. સત્સંગી જીવન સતાનંદ સ્વામી મંદિરમાં રહીને લખતા હતા, જ્યારે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લક્ષ્મીવાડીમાં બેસીને, એ આંબલીના ઝાડ હજી પ્રસાદીના છે, એના નીચે સરસ અક્ષર ઓરડી નદીયાવાળી હજી એમને છે, ત્યાં ગ્રંથ લખેલો છે. હવે સ્વામી બધું લખતા લખતા કેટલા 16 પ્રકરણ નામના લખ્યા છે. દેશો દેશ અને ગામો ગામ હરિભગતના નામ. આમ એક જબરી વાત કહેવાય. એક એક ગામમાં એક એક હરિભગત રહી અને મહારાજનું ભજન કરતા હો. નિષ્ઠાવાન હતા ને પાક્કા હરિભગત, એના નામ લખ્યા, કાચા પોચા નામ નથી લખ્યા. બહુ જબરી વાત કહેવાય સંપ્રદાયને માટે કે આટલા ગામડાના લોકો, કેટલાકને સમાજનો પ્રોબ્લેમ હશે, કેટલાકને ગામ બારા કરતા હશે, કેટલાકને નાત બારા કરતા હશે, છતાં પણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હતા મહારાજનું માનીને. ગમે એટલું અપમાન સમાજનું સહન કરીને, કુટુંબનું ઉપાધિ સહન કરીને, એક સંપ્રદાયને માટે મોટી વાત કહેવાય. તમે બીજા ઇતિહાસોમાં નામ જોવા ન મળે, વ્યક્તિના નામ જોવા નહીં મળે તમને. એમ હશે તો ભગવાનના મિત્રો થોડા જજા 2, 5, 7 જણા નામ હોય. આમ તો આખા દેશો દેશ અને ગામો ગામ હરિભગતના નામ. એટલે નામની કથા છે. મજા બહુ નહીં આવે, પણ સ્વામી કે ફાયદો હોય કે સાંભળવામાં, હરિભગતના નામ સાંભળવામાં જીવના પાપ બળી જશે. સ્વામી કે એટલો ફાયદો છે. એટલે પ્રેમથી સાંભળો. થોડા પ્રકરણ વાંચ્યા છે મેં. 12 થી શરૂ થાય છે. 12, 13, 14, 15, 16 5 પ્રકરણ વંચાઈ ગયા છે. હવે 17 થી શરૂઆત કરું છું. આટલી વાર કેટલાક હરિભગતની વાતો ઘણી બધી કરી, પણ હવે એક હરિભગતના પરચા નહીં તો પરચા પ્રકરણમાં છે, એટલે હવે ખાસ નામ સાંભળશું. થોડી જાજી વાતો કરશું, બાકી વધારે નામ. સ્વામિનારાયણ હરે. સુંદર ભક્ત સૌભીર દેશે, જેના અતિ મન્નયુદાર, તન મન ધન તુચ્છ કરી, હરિ ભજી ઉતર્યા ભવ પાર. એવા જનયુતમ ના સુણો નામ સર્વે કાના, લાલચ લાગી લખવા જેને મળ્યા છે ભગવાન. સ્વામી કે સૌવીર દેશના હરિભગતના નામ લખું છું. સૌવીર દેશ એટલે કયો કહેવાય? સૌરાષ્ટ્ર દેશ. આ બધા વઢવાણ, એમાં વઢવાણ નામ આવેલું બધા, એ દેશ. સ્વામી કે મને લાલચ લાગી લ્યો કે હરિભગતના નામ લખી નાખું ગ્રંથમાં. એટલે આખું લિસ્ટ તૈયાર થઈ જાય એમ, કેટલા હરિભગત તે દિવસે કેટલા ભજન કરતા હતા. રૂડા ભક્ત રહે વઢવાણા, ભક્ત બેચર દ્વિજ સુજાણા, દેવ કૃષ્ણ લાધો અંબા રામ,
દ્વિજ ભક્ત અમૃત અકામ પુંજો વસતો ભક્ત સુતાર ખોડો ગુલાબ કણબી ઉદાર છત્રી ફઈ બાને કલબાઈ લખુવાણી વઢવાણ માઈ. આ બધા ભક્તો વઢવાણ ગામમાં રહેતા હતા. રૂડા ભગત, પછી બેચર ભગત, દેવકૃષ્ણ, લાધો, અંબારામ, દ્વિજ ભક્ત એટલે બ્રાહ્મણ ભગત, અમૃત, પુંજો, વસતો એ વળી સુથાર જ્ઞાતિના ભક્તજનો, કણબીમાં ખોડો અને ગુલાબ, બાઈઓમાં છત્રીઓમાં ફઈબા અને કલબાઈ, અને વણિક જ્ઞાતિમાં લખુબાઈ. બોલો, વાણિયા પણ ઘણા ભક્તજનો એમ. તો આ બધા વઢવાણના ભક્તજનો કેવા કેવા ગામના નામે મજાનો. વાઘેલા ગામ છે. એટલે વાઘેલા ગામમાં બ્રાહ્મણ ભક્ત ગોવિંદરામ, ઓઝો અને પાંચો, આટલા જણા ભજન કર્યો આખા ગામમાં. 3 જણા. હરિભક્ત કોળી હાજો કહીએ, ભક્ત નાળિયા ગામમાં લઈએ. હવે નાળિયા ગામ છે, લો ગામનું નામ. કોળી જ્ઞાતિનો એક હાજો ભગત ભજન કરે. ભદ્રેશ્વરી ગામમાં શેઠ અમીચંદ અને સુરચંદ, આ 2 વાણિયા ભગત. અને વૈશ્ય જ્ઞાતિમાં સુંદરજી અને અવિચળ ભગત, બહુ મોટા ભગત સ્વામી કો, નિર્મળ મનના એવા ભજન કરે મહારાજનું. સારા ભક્ત રહે સીથે ગામ, દ્વિજ બેચર માલજી નામ. હવે સીથે ગામ કરીને હો. સારા ભગત એક તો બેચર ભગત, બીજા માલજી ભગત, વાણિયામાં ગણેશ ભગત, આનંદ ભગત, ભાવસાર જ્ઞાતિમાં આ બધા સીથા ગામના ભક્તજનો. પછી લખતર છે, લખતર, આ બધું આ ભલગામ ને એ બધા ગામના આવ્યા બધા. લખતર ગામમાં એક રૂડા ભગત અને બ્રાહ્મણ ભવાની ભગત, વૈશ્ય જ્ઞાતિમાં એક હરખો ભગત, ખરા ભગત એમ. તેવી જ રીતે ખેરવા ગામમાં એક કણબી ભગત, આ કણબી ગણેશ ભગત અને નરસિંહ ભગત. બાપોદર ગામમાં કણબી જ્ઞાતિના અર્જુન ભગત, બ્રાહ્મણમાં ભીમજી ભગત, ક્ષત્રિયમાં જેઠો ભગત અને લાધો ભગત. આ વગેરે ભક્તજનો બાપોદર ગામમાં રહી અને ભક્તિ ભલી પ્રભુજીની કરે. ભલી ભક્તિ કરે. આપણે કોને કોચું પોચું નહીં, હાલતા ચાલતા ખાતા પીતા મહારાજનું જ ભજન, બસ સ્મરણ ભગવાન શ્રીહરિનું જ. તેવી જ રીતે આલંદર કરીને ગામ છે, એમાં દ્વિજ જેઠો નામ, જેઠો બ્રાહ્મણ, દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ જ્ઞાતિનો એક જેઠો ભગત. બાલા ગામમાં છત્રી બપ્પો ભગત એકલા. હવે અંકેવાડિયા ગામ આવે છે, એના ગામ છે બધા. કણબી ભક્ત જીવો વસ રામ, ગાંગો ખીમો ને બેચર નામ. દ્વિજ ભક્ત ભવાન માળી ભાડીએ, એહ આદિ જન અંકેવાડીએ. આ બધા અંકેવાડિયાના ભક્તજનો. પછી સરવાલ કરીને ગામ છે, એ ગામમાં કણબી ગણેશ ભગત, એક જ ભગત લો, કણબી ગણેશ ભગત અને સારા હરિભગત. પછી મેથાણ ગામ જોઈએ તો મેથાણ ગામમાં ગોવિંદરામભાઈ, જોકે એની વાતો જબરી છે. ગોવિંદરામભાઈ અને એના પત્ની અમરબાઈ લગભગ લગ્ન થયા અને એને ખબર પડી કે આપણા ગામમાં મહારાજ આવ્યા છે. એ લગ્ન કરી અને આમ તો પછી ખબર વડઘોડિયા હોય તો પોતાના કુળદેવની આગળ છેડાછેડી છોડે એવું હોય ને કાંઈક. કુળદેવના ગણેશ, આ શું ગણપતિ મહારાજ હતા, ગણપતિ ભગવાન. પછી છેડા છોડવા કરતા પહેલાં મહારાજના દર્શન કરવા લ્યો. છેડા છેડી બાંધેલી પડીએ અને મહારાજ સભા ભરીને બેઠા હતા ને ત્યાં પૂગી આવ્યા સભામાં. અને મહારાજ શું કીધું, ગોવિંદરામ તમે તો 2 ભાઈ બેન લાગો રાખ લ્યો, છેડા છોડી બાંધેલી છે ને ભાઈ બેન લાગો છો, બોલો. આવું મહારાજ બોલ્યા. પછી બંને જણે નક્કી કીધું, મહારાજે આપણે
ભાઈ બેન કીધા, હવે આપણે ભાઈ બેન તરીકે જ રહેવાનું, ઘરમાં એકબીજાને અડવાનું નહીં. બોલો, એવી રીતે કેટલા વર્ષો સુધી પોતે લગ્ન કર્યા પછી દ્રઢ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. એક ઓરડામાં રહેવાનું નહીં, રહેવાનું અલગ અલગ. કેટલા વર્ષો થઈ ગયા. પછી મહારાજ કે હવે અમારું વચન પૂરું થયું. પછી મહારાજ એને બ્રહ્મચર્ય છોડાવ્યું હતું. ને આવી બધી વાતો એમ. ભગવાનજી, આ મેથાણના ભક્તજનો, બીજા ભગવાનજીભાઈ, જાદવજીભાઈ, ભાણોભાઈ, દેવરામ, જીવરામ, ક્ષત્રિય જ્ઞાતિમાં પુંજોભાઈ, કાકોભાઈ, જીજીબાઈ, આ બધા સારા હરિભક્તો એમ. પછી હલ્લુ, માલો, અને કણવી જ્ઞાતિમાં જીવો, કૃષ્ણ, પ્રાગો, પંચાણ, ગોવો, હીરો, માવો, ભલો, નાથો, વેલો, કેશવજી, ભાણો, અને કોડી ભગતમાં એક રાણો. બે અક્ષર જ નામ છે હો, લાંબા નામ નથી જોવામાં. આ બધા ભક્તજનો મેથાણ ગામમાં રહે. પછી ભરાડા ગામ છે, ભરાડા, એમાં મુક્ત મોતીબાઈ લ્યો, એક જ મોતીબાઈ હો, બહેન બાઈ હરિનું ભજન કરે, સત્સંગી પાકા એમ. પછી લુવાણા ગામ છે, એમાં પણ એક બ્રાહ્મણ હરિભગત વજેરામ કરીને એકલા હરિનું ભજન કરે. દુદ્દાપર ગામ છે, એમાં બ્રાહ્મણ માધો અને ત્રિકમ, આ બે જણા હરિનું ભજન કરે. પછી ધાંગધ્રા ગામ, આમ મોટું ગામ છે પણ તેથી સત્સંગ ઓછો હશે. ધાંગધ્રા ગામમાં બ્રાહ્મણ રાઘવજી, માધો, પિતાંબર, કેશવજી, કલ્યાણ, અને એક હરિભગત બ્રાહ્મણ અવલબાઈ, અને વાણિયામાં એક રાઘવજીભાઈ. આટલા ભક્તજનો ધાંગધ્રામાં રહીને હરિનું ભજન કરે. સ્વામી લગભગ નામ પહેલાં લખ્યા અને પછી ગામ નામ લખ્યું મોટે ભાગે. પહેલાં હરિભગત નામ, પછી ગામનું નામ. હવે અંકેવાડિયામાં એક ગણેશ ભગત અને પટેલ રવજી ભગત, આ બે અંકેવાડિયામાં રહે. અને પાંડરવું કરીને ગામ, પાંડરવા, એમાં કણબી બે દેવા ભગત, એ હરિના ભગત. ધોલી ગામમાં કણબી માલો, પિતાંબર, આ બે જણા હરિનું ભજન કરે. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી લખે છે હળવદ ગામમાં, હળવદનો સત્સંગ તે દીએ વધુ. સ્વામી કે હળવદમાં બ્રાહ્મણ ભગતમાં શિવો ભગત, નથુરામ, જાદુભાઈ, કુબેર, નાથજી રામ, પખો, કૃષ્ણ, મકન વગેરે, આ બધા બ્રાહ્મણ જ્ઞાતિના. સોની જ્ઞાતિમાં નાગર અને કુબેર, અને અંબરસિંહ કર્યો જગત ઝેર, જેણે સત્સંગ મળ્યા પછી જગતની ઝેર કરી નાખ્યો, એવા સ્વામી ઘણા લખ્યા છે. વગેરે બીજા પણ ઘણા બધા ભક્તજનો હળવદમાં તો ઘણા બધા. આ તો મોટા મોટા સારા સારા નામ લખાય, નહીં તો આખા ગ્રંથ લખાઈ જાય ને આખા ગામના નામ લખવા જાય. તો આજે તો કાચા પછી અમારું નામ કેમ ના આવ્યું એમ કે ને બધા. હળવદમાં હરિભક્તો ઘણા હતા, પણ સ્વામી નામ એટલા 5-7 જણા નામ લખ્યા, બરોબર. બીજા કોઈ વાદો ન કરે ભાઈ અમારું નામ કેમ ના આવ્યું. નામ કેનું આવે? સારા હરિભગત હોય એનું નામ આવે. હા, બધાનું ના આવે. અને નામ ના આવે એમાં રાજી થવું એ મોટો ફાયદો પાછો. આવે એમાં રાજી થવું એ રાજી થવા જેવું નથી. સેવા કરતા હું એને નામ ના આવે એમાં રાજી થવું આપણું. બોલો, નિષ્કામ ભક્તિ એને કહેવાય કે માન સન્માનની બિલકુલ આશા ન રાખે, નામની આશા ન રાખે. છત્રી હરિજન હેઠી ભાઈ, રૂડાજન એક રતુબાઈ, સાવેલજી ભગત સુંદર, કણબી ગણેશ નાના ઠક્કર. હવે સ્વામી લખે છે દેવડિયા ગામ છે હો. તેના ક્ષત્રિયમાં હરિભગત હઠીભાઈ, બહેનોમાં રતુબાઈ, વાણિયામાં વેલજી ભગત, કણબીમાં ગણેશ ભગત અને નાન ઠક્કર, ઠક્કર જ્ઞાતિ હશે. સોની ભગતમાં ઠાકરસિંહ વગેરે વગેરે દેવડિયા ગામના ભક્તજનો. દેવડિયા ઘણા ગામ છે, એક જ નથી, ઘણા ગામના નામ દેવડિયા ગામ છે. જાલમસિંહ દેવરી આગળ આવશે. પછી જેતપર ગામ સ્વામી લખ્યું છે, એમાં કણબી ગોવિંદભાઈઓ એકલા હરિનું ભજન કરે. રૂડા ભક્ત
રામબાઈ નામ સત્સંગીએ સનાડે ગામ. સનાડા કરીને ગામ એક હરિભગત રામબાઈ. રંગપુર કરીને ગામ છે, એમાં એક સુંદરજી ભગત હરિનું ભજન કરે. ખાખરેચી ગામમાં વેલો અને વાલો આ બે કણબી ખરા હરિભગત, એમ બે જ જણા હો. વેજલકા ગામ છે, એમાં નંદરામ એક જ નંદરામ કરીને હરિભગત હરિનું ભજન કરે. અને ફાગસિયા ગામ છે, એમાં કણબી કાનો ભગત લો એક જ. ને બેલા ગામ છે, એમાં બ્રાહ્મણ મહાદેવ ભગત કે જેને હરિભજ્યાની છે ટેવ. લ્યો સ્વામી કે હરિભજન કરવાની ટેવ પડી જાય, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક હરિજન ધનુબાઈ છત્રી ભક્ત એ મોરબી માઈ. છત્રી ભગત હો, મોરબી માં. દ્વિજ જીવ રામ ને હરજી પુરુષોત્તમ ને મકનજી. મોરબી ગામમાં એક હરિભગત ધનુભાઈ. અને વાંકાનેર ગામમાં બ્રાહ્મણ જીવરામ. જીવરામનો આખો પરચો ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં લખાયેલો છે કે ડાકુ લોકો મળ્યા હતા અને છરા મારીને દરિયામાં નાખી દીધો, વાણ આખું લૂંટી ગયા. ચોર લોકો દરિયામાં ચોરી થાય ભાઈ. પછી સમાચાર મળ્યા અહીંયા કને કે જીવરામ તો મરી ગયો, એની માં કે મારો દીકરો મરે નહીં, કે સ્વામિનારાયણનો ભગત છે. કે લ્યો મહારાજ દર્શન દઈને કીધું ડોસીને ચિંતા ન કરજે, કાલે બપોરે આવી જશે તારો જીવરામ. બોલો, દરિયામાં નાખી દીધો તો છતાં પણ શ્રીજી મહારાજ વાણ લઈને ત્યાં પૂગી ગયા અને દરિયાને પાર કર્યો અને બપોરે બીજે દિવસે આવી ગયા બરોબર. લો આ સજાનંદ સ્વામી છે હો વાંકાનેરમાં. બીજા હરજી, પુરુષોત્તમ, મક્કનજી, સોની, સૌજી અને પીતાંબર આ બધા વાંકાનેરના હરિભગતો. ઢોલ ગામ છે બોલો, એમાં બેચર સુથાર ભગત અને રૂડો ભગત બે જણા હરિનું ભજન કરે. બાલાસરણ ગામમાં હરદેવ, હરિશરણ આ બે ભક્તજનો. દલડી કરીને ગામ છે, એમાં બ્રાહ્મણ કુબેરભાઈ અને લક્ષ્મણભાઈ મોટા હરિભગત. ચોર વીરમાં નાજો ખાચર ભજ્યા હરીને તજ્યું અવર. હવે ચોર વીર કરીને ગામ છે, એમાં એક નાજો ખાચરો એક જ. હા, હરિનું ભજન કર્યું, જિંદગી બીજી માથાકૂટ મૂકી દીધી બધી, ભજન કર્યું ભગવાનનું. થાન ગામ છે, એમાં બ્રાહ્મણ વૈકુંઠ ભગત અને સોની એક કમો એણે ભજન કર્યું. અને મેસરી કરીને ગામ છે, મેસરિયા, એમાં ભગત સુરો ખાચર નામ લખ્યું. લ્યો ઓરી ગામ છે, એમાં ઉન્નડ ખાચર. ગોસલ ગામમાં હીરો અને વસરામ કણબી હરિભગત. અને સાયલા ગામમાં સ્વામી કે છત્રી જ્ઞાતિમાં મોટી બા અને લાધો સુથાર. સાયલા ગામ ભગતનું ગામ કહેવાય છે. નામ લ્યો તો એને ખાવા ન મળે, એમાં હરિભગત હતા. શું સાયલા ગામનો એક જણો આવ્યો હતો સમજાય ને, એને જીવા ખાચરે પૂછ્યું ગામનું કે ગામનો હોય તો કે નામ ન લઈ, કે નામ લઈ તો ખાવા ન મળે કે અમારું ગામ. જીવો ખાચર કે ખાવા હું દઈશ, કે તું નામ લે, કે ખાવા હું દઈશ તને બસ. પછી ગામ સાયલા ગામ નામ લીધું સમજાય. પછી જીવા ખાચરનો રસોઈયો હતો એક, એને કીધું કે આને તો બરોબર બપોરે પેટ ભરીને જમાડજે. કે પછી એનો જીવા ખાચર રસોઈ કરવા માંડ્યો. આને એમ કે આંટો મારી આવું ગામમાં, રસોઈ થતા વાર લાગે ને. તે ગરડા ગામમાં ફરવા ગયો અને જીવો ખાચર બધાને જમાડતા. ધારો બીજો કોક આવી ગયો, આ ભૂલી ગયો, બીજાને જમાડી દીધો, તો એ જમીને ભાગી ગયો. પછી આ આવ્યો તો ઓલો રસોઈ હતો એ તો એને એમ કે જમી ગયો, એટલે એ તો બંધ કરીને એ હોઈ ગયો. ઓલું બીજા ડેલી બેઠો બેઠો 4 વાગ્યાથી વાટ જોઈ, ખાવા મળ્યો નહીં. પછી જીવા ખાચર પૂછ્યું ખાવા મળ્યો, તો ક્યાં હવાર તો ભૂખ્યો શું, કે લ્યો. પછી રસોઈયાને બોલાવ્યો. જીવા ખાચર કે ત્યાં જમાડ્યો નહીં, તો કે જમી ગયો હતી. કે એટલે હરખું જો આજ હતો તો ઓલો હારો દાઢીવાળો હતો, કે આ દાઢી વગરનો હોય લ્યો. અને જીવા ખાચર ખીજાણા, ખીજાને યોડો લીધો ઓને મારવા.
રસોઈયાને જોડો મારવા ગયા તો વાગી ગયો ને, ઓલો નીચો નમી ગયો, અને જો મહેમાન આવ્યો હતો ને એને વાગ્યો તો મહેમાન કે હવે ખાવા જડશે, કે જોડો ખાવા જડી ગયો એટલે હવે જમવા મળશે કે નહીં. સાયલા ગામ જો કે મહારાજની આગળ સુરા ખાચર રમૂજની વાતો કરતા સમજ્યા ને. રામકૃષ્ણ જય કૃષ્ણ નથુજી એહ દ્વિજ સુતાર માવજી, છત્રી ભક્ત એક ફૂલી બાઈ એહ આદિ જન મૂડી માઈ. મૂડી ગામ તો મોટું જબર વિશાળ છે, આજે હરિભગત ઘણા બધા છે, પણ તેદીના સમયમાં સ્વામી કે એક રામકૃષ્ણ જય કૃષ્ણ નથુજી અને સુથારમાં માવજી, ઓલા બધા બ્રાહ્મણ અને આ માવજી સુથાર અને ક્ષત્રિય ભગતમાં એક ફૂલીબાઈ, આ બધા મૂડીમાં હરિનું ભજન કરે. પછી ટિક્કર ગામ છે, ટિક્કર એ આજુબાજુમાં આપણા કરુણાનંદજી બ્રહ્મચારી, તમને ખબર હોય તો ઘણા વર્ષ થઈ ગયા ધામમાં ગયા, અહીંયા હતા કરુણાનંદ બ્રહ્મચારી, એ ટિક્કર ગામના હતા. તો ટિક્કર ગામમાં સારો ભગત ઓઘો સુથાર અને એક લુહાર જ્ઞાતિના હરજી ભગત અને કુંભાર જ્ઞાતિનો એક મહાદેવ ભગત, તો આ બધા ભક્તજનો ટિક્કરમાં રહી અને હરિનું ભજન કરે. બીજા દિગસર કરીને ગામ છે, રાઘવજી, ધનજી, ગોપાળ, આ બધા ભક્તજનો હરિનું ભજન કરે હો. પછી દિગસર કરીને ગામ છે, એક છત્રી જૂઠો ભક્ત નામ એહ દાસ દિગસર ગામ. જૂઠો ભગત દિગસર ગામમાં. કણબી પ્રેમાજી જીવો લુવાર, ભક્ત રહે દાણાવાડા મોઝાર, જેને પ્રગટ મળ્યા પરમાનંદ, તે તો જન થયા જગવંદ. સ્વામી લખે છે દિગસર ગામમાં એક છત્રી જૂઠો અને દાણાવાડા ગામમાં કણબી પ્રેમજી અને જીવો લુવાર જ્ઞાતિના, જ્ઞાતિ સહિત બધાના નામ લખેલા છે. બોલો તમે વિચાર કરો ક્યાં જોવા જાણવા ગયા હશે. નિષ્કુળાનંદ સ્વામીઓ ગામો ગામ જ્ઞાતિ વાઇસ હરિભગતના નામ. વળી લીંબલી ગામ છે, લીંબલી મૂડીની બાજુમાં આવ્યું, ઓલા સઘરામાનું ના ગામ. એમાં એક શેઠ મૂળજીભાઈ મૂળ મેમકાના હતા, પછી મહારાજ કે આ ગામમાં તકલીફ પડશે એટલે ગામ બદલાવી અને લીંબલી ગામમાં આવેલા. મૂળજી ભગત, બીજા રૂડો ભગત અને એક ભક્ત વ્યાધસર ગામમાં. વ્યાધ એટલે વ્યાધ જ્ઞાતિ, સગરામો. એ શ્રીજી મહારાજનો ભગત થઈ ગયો, મારો જબરો ભગત થઈ ગયો. રમુજી બોરો હતો પાછો, સમજ્યા ને. મહારાજને કે એકાદ વાર પધરામણી તો કરજો ઘરે. હવે વાઘરીના ઘરે કોણ મહારાજને જવા દે? વ્યાધ એટલે વાઘરી. તો મહારાજ એકવાર તો કોઈને ખબર ન પડે ને એમ શ્રીજી મહારાજ નીકળી ગયા હતા હો. એના ઘરે ગયા ને ઘણી બધી લીડા કરી, પછી સુરો ખાચર ને બ્રહ્માનંદ સ્વામી ગોતવા ગયા. મહારાજ એના ઘરમાંથી બૈરાના કપડાં પહેરીને ભાગ્યા મહારાજ જવા માટે, પણ મહારાજને પકડી લીધા. એવી જબરી વાત છે એની. કોની? બ્રહ્માનંદ સ્વામીની. તો વ્યાધ જ્ઞાતિના એક સગરામ ભગત કયા ગામમાં? લીંબલી ગામમાં સ્વામી કે રહે. તો આ બધા લીંબલી ગામના ભક્તજનો. ત્યાર પછી જસ્સા પર રઘુજી સંઘજી દ્વિજ જાતિ, ભલ્લો જે સો હીરો વૈશ્ય નાતી, ભક્ત શેઠ માન સિંહ નામ, એહ જન જસ્સા પર ગામ. જસ્સા પરમાં રઘુજી ને સંઘજી આ બ્રાહ્મણ જ્ઞાતિના, મલ્લો જેસો હીરો વૈશ્ય જ્ઞાતિના, પછી શેઠ માનસિંહ આ બધા. શેઠ દીપો ને ખત્રી ગણેશ, મેઘો સઈ હરિ ભજે હંમેશ,
ભક્ત અવલ આંબો વિપર, એહ આદિ જન રહે ચાણ પર. ચાણ પરના ભક્તજનો બતાવ્યા. તેજો દલ્લો રૂડો રહ્યો જાણો, સગ્ગો મેઘો નાડો દા પ્રમાણો. ઠાર જીવો યાદી બીજા જન્ના, રહે રામ પૂરે એ પાવનના. રામપરા કરીને ગામ છે, ત્યાંના ભક્તોના સ્વામી નામ લખ્યા. ખરા ભક્ત ખોલડિયાદ ગામા, જન સુતાર હંસરાજ નામ. ખરા ભક્તો ખોલડિયાદના હંસરાજભાઈ, બીજા છત્રી ખેંગારભાઈ, એ હંસરાજભાઈ ને ખેંગારજીભાઈ ને મહારાજની આજ્ઞામાં વર્તનારા. એમ મહારાજ જેમ કે એમ કરવાડા. એમ મહારાજને રસોઈ દેવા ગયા હશે. મહારાજ મંદિર બનાવતા હતા ગઢપુરનું, ને પૈસાની જરૂર હતી ને આ દેવા ગયા હતા રસોઈ. તો મહારાજ કે રસોઈ દેવી કે અમે કઈ એમ કરવું હોય? અરે મહારાજ તમે કયો એમ કે લ્યો. તો રૂપિયા રસોઈ જતા હતા, ગામમાંથી માગી આવ્યા ઉધારા. મહારાજ બીમાર હતા તો 200 રૂપિયા મહારાજની બીમારીમાં સંતોને રસોઈ, 300 રૂપિયા કડિયાને પગાર ચૂકો તો એ દઈ દીધા. મહારાજ ખુશ થઈ ગયા. બોલો, મહારાજ કેમ કરવું? મનનું ધાર્યું બિલકુલ કરવું નહીં. એવા ભગત બધા ખોલડિયાદના. ગલ્લો કલ્લો નારાયણ કહીએ, ધનનો રાજો સંઘો વીરો લહીએ. જીવો ગોકળી દ્વિજનંદ રામા, એહ ભક્ત ખોલડિયાદ ગામા. આ બધા ખોલડિયાદ ગામના ભક્તજનો. પછી ગુંદિયાળા કરીને ગામ છે, ત્યાંના દેવ જાતિ એટલે ક્ષત્રિય જાતિ. 55 ભગત, કણબીમાં માવજી ભગત, પછી રાઠો, માવો, ગોકળ, હમીર, આ બધા ગુંદિયાળા ગામના. વસતડી ગામ છે, ભક્ત ખત્રી છે, જેઠો નામ, એક ભગત જેઠો. લાલિયાદ ગામમાં ક્ષત્રિય ભગત રતનજી, રામો અને માવો, આ 3. વડોદ ગામમાં બ્રાહ્મણ પિતાંબર, નાથો, પ્રાગો અને સઈ સુંદર ભગત દરજી જ્ઞાતિમાં. પછી કારિયાણીમાં ભક્ત વિષ્ણુદાસ છે વૈરાગી. વૈરાગી લ્યો, વૈરાગી તો મોટે ભાગે વિરોધ કરતા હતા સ્વામિનારાયણના, પણ આને સત્સંગ સમજાઈ ગયો. વૈરાગી કારિયાણી ગામનો કુસંગનો ત્યાગ કરી અને મહારાજનું ભજન કરતા. એનું સામ લખ્યું એક વૈરાગી, નામ વિષ્ણુદાસ. હા, એ મહારાજનું ભજન કરે. પછી ટુવા કરીને ગામ છે, તો ત્યાંના ક્ષત્રિય ભગત નારાયણભાઈ એ ભગવાનનું ભજન કરે. ટીંબા ગામમાં અજ્જો, રામો, મૂડો, વસ્તો અને ભોજો, આ બધા ક્ષત્રિય ગામના ક્ષત્રિય ભક્તો. ભોજો ભગત એ કારિયાણીના માચો ખાચર એના મિત્ર થતા હતા. ભોજાને માચા ખાચર ભગવાન ગોતવા મૂક્યા હતા. એ ગોતતા 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 રામાનંદ સ્વામી મળ્યા. પછી રામાનંદ સ્વામીના ભગત થયા અને મહારાજને પછી આશ્રિત થયા. ખારવા કરીને ગામ છે, ત્યાંના કણબી ભગત કૃષ્ણ, ધનનો, ભગ્ગો, લાલો, લખો, પ્રશ્ન, આટલા બધા ભક્તજનો. અને મેમકા ગામના કણબી, લાલો, જેઠો, લાધો, રણછોડ, માલો, આ બધા મેમકા ગામના ભક્તજનો. અને લીંબડી ગામમાં રાજો, રતનો, આંબો, સતવારા, છત્રી, ફલજી આદિ ભક્ત સારા. રૂડા ભક્ત રહે લીંબડી ગામા, દ્વિજ નિરભે રામાનંદ રામા. લીંબડી ગામમાં રાજો, રત્નો, આંબો, આ બધા સથવારા જ્ઞાતિના. અને ક્ષત્રિય જ્ઞાતિના એક ફલજી ભગત, રૂડા ભગત, નિર્ભય રામ, નંદરામ. લીંબડી ગામના ઘણા બધો શેર કહેવાય ને. બ્રાહ્મણમાં મૂળજી ભગત, ભૂધર ભગત,
એક કામેશ્વર ભગત, સોની જ્ઞાતિમાં રણછોડ ભગત, જીવણ ભગત, કાનો ભગત, કિકો, લવજી અને કૃષ્ણજી, અને શેઠમાં વીરજી આદિક અપાર ભક્ત વસે લીંબડી મોઝાર. દ્વિજા ભગવાન અંબા રામ છત્રી ગોદડજી ચૂડે ગામ. છત્રી ભક્ત ગોપાળજી ગણીએ ભક્ત શેઠ પદમસી ભણીએ. ચૂડા કરીને ગામ હો. ત્યાં બ્રાહ્મણ અંબારામ, ક્ષત્રિય ગોદડજી અત્યારે એને ભજન કરે ભગવાનનું. નાગનેશ ગામ છે, ત્યાં ક્ષત્રિય ગોપાળજી અને શેઠ પદમસી. એક દેવરામ કરીને સત્સંગી નાગનેશ ગામના. ભલગામ છે, ભલગામ, ત્યાંના ક્ષત્રિય બાપુજી, ડુંગરજી અને ભોજોજી. અંકેવાડિયા ગામના બ્રાહ્મણ મૂળજી અને જગજીવન, આ 2 જણા હરિનું ભજન કરે. મોજીદડ કરીને ગામ છે, ત્યાંના બ્રાહ્મણ ભક્ત કૃષ્ણજી અને વાણિયા ખુશાલ ભગત. ભેંસજાડ કરીને ગામ છે સ્વામી કે, ત્યાંના ક્ષત્રિય ભગત કાયોજી અને જેઠીજી અને સજ્જોજી. આ બધા ભેંસજાડના. મીણાપર કરીને ગામ છે, ત્યાંના ભગત એક સુખરામ અને મન્નુભાઈ મીણાપર ગામમાં રહીને હરિનું ભજન કરે. પછી કણબી ભક્ત ધનજી છે નામ, એ આદિ જન સાહુ કે ગામ. સાહુકા કરીને ગામ, લો ગામના નામ જુઓ તમે. ત્યાં કણબી ભગત ધનજી. પછી સમલ કરીને ગામ છે, ત્યાંનો સોની કસલો હરિનું ભજન કરે. પછી ભોઈકા ગામમાં ક્ષત્રિય ભગત ભગવાનભાઈ તો ત્રાડિયા ગામમાં, લ્યો ત્રાડિયા ગામ. અને ભોઈકા ગામમાં બ્રાહ્મણ પ્રેમભાઈ અને લાધો ઠાર. અને પાણાસી ગામમાં બ્રાહ્મણ ભાણજી અને કસલો. રરોલ ગામમાં સથવારો, લાધો અને સુંદર. લાધો ભગતો હારો હરિભગત, સુંદર એટલે તો. હવે બાવડી ગામમાં સ્વામી કે ભોજો કોળીને ધનનો કુંભાર, એ ભક્ત બાવડી મોઝાર. જાંબુ નામનું ગામ છે, બોલો જાંબુ. હરિજન નાગજી સુંદર, વસે જાંબુ ગામમાં વિપર. બ્રાહ્મણ એક. પછી લક્ષ્મીસર કરીને ગામ છે, એમાં ક્ષત્રિય ભગત વીરો અને રાજોભાઈ. અને સિયાણી ગામમાં બ્રાહ્મણ શિવરામ, વિઠ્ઠલજી અને કણબી મેઘો અને ક્ષત્રિય અને હમજી. ત્યાર પછી તાવી ગામના ભક્તજનોને સ્વામી કે યાદ કરીએ તો જેઠીજી, અદ્દોજી, અખોજી, પુંજો, ભીમજી અને ભારાજી, આ બધા ક્ષત્રિય ભક્તજનો. કેશુબા બેનો ભક્તજનો. અને કલ્લો, ભગો, જીવો, વીરો, આ બધા કોળી ભક્તજનો તાવી ગામના. સ્વામી કે જે જે લખ્યો મેં ભક્ત સમાજ, તેને પ્રગટ મળ્યા છે મહારાજ. જેટલાને મેં નામ લખ્યા ને, બોલતા ચાલતા સાક્ષાત ભગવાન શ્રીહરિ એને મળ્યા છે, એવા ભગતની વાતો ભાઈ જેને તે નથી. કેશુબા ક્ષત્રિય જાલમ સિંગે, ભજ્યા હરિ અનુબાએ ઉમંગે. આ બીજું દેવડિયા આવી જો. દેવડિયામાં કેશાબા અને જાલમસિંહ, કેશાબા એની માં હતા અને જાલમસિંહ દરબારો. એની વાત કેવી મજાની. મહારાજ આવ્યા, એ સંતો કાઠી ભક્તો બધા હતા ભક્ત. હા, જે જમ્યા સવારે વહેલું નીકળી આવું હતું એમ. પહેલાં મહારાજ આવ્યા એટલે જાલમસિંહને કીધું કોઈ ચોર ચકાર તો નથી તમારા ગામમાં, કાંઈ ચોરી તો નહીં થાય ને? કે અરે ચોરી ન થાય કે, એ હોય જેટલી વસ્તુની ચોરી ન થાય અમારા ગામમાં. સારું. પછી મહારાજની માણકી બાંધી અને પછી બધા હુઈ ગયા નિર્ભય થઈને. મહારાજને સવારે કીધું જમીને જાજો. મહારાજ કે સવારે અમે 4 વાગે નીકળી આવું છે. અટાણે જમી લીધું એટલે સવારે જમવા ઊભા નહીં રહી. પણ કેશાબાને એવો પ્રેમ કે જમ્યા વિના મહારાજને જવા ન દઈએ. મહારાજ તો ના પાડી દીધી ચોખ્ખી.
પણ ગમે એમ થાય મહારાજને જમાડો. પછી એણે શું કર્યું? મહારાજની માણકી ઘોડી છોડી રાતના માયલા ઘરમાં બાંધી દીધી છેઠો અંદર. હજી કડું છે, માયલા ઘરમાં ઘોડી બાંધી તો લોખંડના કડા આવતા ખબર એમ નામ થઈ જાય. એ કડું હજી પ્રસાદીનું છે દેવડિયામાં, જાલમસર રાજાના દરબારમાં. માણકી ઘોડીને કાનમાં કીધું, બોલતી નહીં હમણાં, કે તને ખપે હું ઘાસ દઈશ ખાવા. કે મહારાજ જમવાની હા ન પાડીને ત્યાં સુધી બોલતી નહીં ગયેલે. પછી સવારે ઉઠ્યા, સવારે નાયા ધોયા વિના જવું તો સમજ્યા ને. પછી ક્યાંક તળાવ કે પાણી આવે તો નાસું એમ. જો નાન ખાતર મહારાજની ઘોડકીનું માણીને ઓલું ચોકઠું નાખવા ગયા, કાઠું કાઠું, માણકી ઘોડી જ ન મળે. મહારાજ માણકી ઘોડી નથી, કે મહારાજ કે ઘોડી ચોરી થઈ ગઈ. એ બધા ઉઠી ગયા દરબારો. મહારાજ કે તમે કેવી કેવી અમારી સેવા કરો છો? કે ચોરી થઈ ગઈ. જાલમસી રાજાને જગાડ્યા. જાલમસી રાજાને કાનમાં કહી દીધું કે સભાઈ મારે જમવાની હા ન પડે, માણકી આપણી પાસે છે, કે સમજાય કે નહીં. જાલમસી જાગ્યા, માણકીની ઘોડી થઈ. મહારાજ કે તમે કહો એક હોય નહીં, ચોરી ન થાય, પણ અમારું મેન વાહન ચોરાઈ ગયું. આજે તમારી ગાડી ચોરાઈ જાય તો કેવું લાગે? હોન્ડા ચોરાઈ જાય તો તકલીફ થાય કે ન થાય? આ તો ઘોડી ચોરાઈ ગઈ, માણકી ઘોડી. હવે શું કરશું? જાલમસી રાજા કે મહારાજ પગીને બોલાવ્યો. પગીને પગેરું કાઢ્યું. એ કે પગેરું બહાર ક્યાંય જાતું નથી. ગયો મારે તો અંતરજામી જાણે, પણ દરબારોને મજા કરાવવા માટે પછી મજા કરે, સમજ્યા ને. પછી જાલમસી કે મારે તમે જમવાની હા પાડો. ઘોડી તો તમારી જો દેવતા લઈ ગયા છો તો સ્વર્ગમાંથી લઈ આવીશ, કે સમજ્યા ને. ગમે ત્યાંથી લઈ આવીશ. પાતાળમાં અસુરો લઈ આવશો, પાતાળમાંથી લઈ આવીશ. બોલો જમવાની હા પાડો. પછી મહારાજ કે હવે માણકી છે જ નહીં તો જમવું જ પડશે ને, જમીને જાશું. કે જમીને જાશું એમ બોલ્યા ને, ત્યાં તો માણકી હણહણી લ્યો અંદરથી બોલી. મહારાજ કે હવે ક્યાંથી બોલી? આટલી વાર ચોપ બેઠી હતી ને હવે કેમ બોલી? લઈ આવો. માણકીને લઈ આવ્યા. મહારાજ કે તારી યાતનું તે રાખ્યું ખરું? કે મહારાજ સાદ કર્યો ને તોય ન બોલી, પણ મહારાજ જમવાની હા પાડીને પછી બોલી. હો કેશાભાઈ ના પાડી દે ને, કે બોલતી નહીં હમણાં. એટલે મહારાજ માણકીને કે તારી જાતનું તે રાખ્યું ખરું? કે કેશાબાનું. કે સમજ્યા ને, અમારું પણ ના સાંભળ્યું. કે લ્યો પછી મહારાજ જમ્યા. એવા પ્રેમી હરિભગત. હો દેવડિયામાં બીજા એક અનુબા કરીને હતા, પ્રાગજી ને રામજી ને બ્રાહ્મણ ભક્તો બધા. બાઈઓમાં વાલુ, શેઠમાં દામજી. એ આદિતે ભક્ત છે કઈ ભજે હરિ દેવડીએ રહી. એ આ બધા દેવડિયાના હરિભગતો મહારાજને બહુ રાજી કરે. પછી એક ભરવાડ કરીને ગામ, લો ગામનું નામ ભરવાડ. માણસ તો હોય જ્ઞાતિ ભરવાડ. ભરવાડ ગામ, ત્યાં બ્રાહ્મણ ઈશ્વર અને લક્ષ્મીરામ અને ગાંગજી ભગત મહારાજનું ભજન કરે. ત્યાર પછી ત્રમણિયા ગામ છે. ત્રમણિયા ગામ વાગડમાં તોરણિયા ગામ છે, આ તો ત્રમણિયા ગામ. ત્યાંના છત્રી ફૂલજી ખેતોજી, ભક્ત શેઠ પ્રેમાજી, આ બધા ભક્તજનો. બ્રાહ્મણ મૂળજી ને બાઈઓમાં નાનબાઈ વગેરે ત્રમણિયામાં. અને કડુ ગામના ભક્તજનોને યાદ કરીએ સ્વામી કે એક કલ્યાણ ભગત. હો એક જ. પીછું કારેલા કરીને ગામ છે, ત્યાંના દેવરાજ, ભગો, મેઘો વગેરે ભક્તજનો, રૂપો વગેરે. અને બાઈઓમાં રૈયાબાઈ. આ બધા ભાવિક ભક્તજનો કારેલા ગામમાં રહે. પછી વણા ગામ છે, વણા. એમાં ચારણ માવજીભાઈ એક જ હરિભગત. જોગડવે ગામ છે, જોગડવા, બ્રાહ્મણ કુબેરજીભાઈ. ગાલા ગામ છે, એમાં દ્વિજ ડોસો વ્રત પંચ પાડે, ભજે પ્રભુ વસે ગામ ગાલે. પંચ વર્તમાન બરોબર પાડે એમ. પછી થલ્લા કરીને ગામ છે, ત્યાંના કણબી હરિભગત, હરિનામ. હો એ એક જ. પછી રામગરી ગામ છે, એમાં ગાંગો, ગોવો, જેઠો, જેસો. વણારસી ભક્ત કહીએ, ભક્ત કેસો. વણકર જ્ઞાતિના કદાચ હોઈ શકે. કણબી જ્ઞાતિના કેસરબાઈ, ઓજો અને કૃષ્ણ, આ બધા રામગીરીમાં. હેબત પર કરીને ગામ છે,
આનંદ ઉમેદ ચારણ સહી, ભજે હરિ હેબત પર રહી. વાસવે વિપ્ર ગલાલ બાઈ, જેને પ્રભુ શું સાચી સગાઈ. ત્યાર પછી સ્વામી કે વાંટુ ગામના હરિભગતને યાદ કરીએ તો લુવાણા જ્ઞાતિમાં રણછોડ ભગત, કૃષ્ણ ભગત, સામજી અને હરિનું દર્શન થયું એમ કે સ્વામી. ભક્ત કણબી અને ધનજી આ વાંટુ ગામમાં રે બધા. એ આદિ ભક્ત છે અપાર, ન થાય નામનો નિર્ધાર. કહીએ ક્યાં સુધી, અપાર પાર ન લીએ બુદ્ધિ. સ્વામી કે બુદ્ધિ આમાં પાર પામે નહીં, બધાને લાગટ નામ લખવામાં હો. કારણ કે કોટી કવિ કથી ગયા, વળી કથશે કોટન કોટ. તોય હરિભગતના નામની નહીં આવે ખોટ. પ્રગટ પુરુષોત્તમ જ્યાં, ત્યાં ઓધરે જન અપાર. દર્શ સ્પર્શ પ્રભુ તણે, પામે પરમ પદ નર નાર. આટલા બધા હરિભગત ક્યાંથી હોય કે પ્રગટ પ્રભુ હોય ને. આજે દુનિયામાં કેટલાક કે સ્વામિનારાયણ ભગવાન નથી, નામ નથી, તેમ નથી, કેટલી માથાકૂટ કરે હો. શાસ્ત્રમાં લખ્યું છે આટલા ગામના લોકો જ્યારે ભજન કરે તો ભગવાન ન હોય તો કોણ હોય. દુનિયાના શાસ્ત્રોમાં તમે આવા નામ જોવા નહીં મળે. કોઈ પણ સંપ્રદાયમાં કે કોઈ પણ સંસ્થામાં, કોઈ શાસ્ત્રમાં નામ જોવા મળે. આટલા બધા નામ લખ્યા હોય હો. હજી તો કેટલા પ્રકરણ બાકી, આપણે 8-10 પ્રકરણ બાકી. દેશો દેશના નામ. સ્વામી કે કોટી કવિ થઈ ગયા, ન લખી શકે. પણ આવા એકાંતિક હરિભગત ગામો ગામ, એ તો ભાઈ પ્રગટપણાનું છે, ભગવાન સ્વામિનારાયણની સામર્થ્ય છે, નહીંતર આવા ન મળે. પશુ પક્ષી વૃક્ષ વેલી, સ્થાવર જંગમ જીવ. જેને સ્પર્શ પર બ્રહ્મનો, તે થાય સદ્ય વળી શિવ. શિવ એટલે પવિત્ર થઈ જાય. ભગવાન પુરુષોત્તમનો યોગ થાય, સ્પર્શ થાય હો, દર્શન થાય, સ્પર્શ થાય તો શિવ એટલે કલ્યાણકારી થઈ જાય જીવાત્મા. એના કોઈક દર્શન કરે એનું પણ કલ્યાણ થઈ જાય. એવા જીવ જ્યાં ઉધરે, ત્યાં નિરસંદેહ નર તન્નનું. કોણ કરે પ્રમાણ કવિ, એક જીભે એ હજાનનું. પશુ પક્ષીનો જ્યાં ઉદ્ધાર થાય ને, ત્યાં માણનો ઉદ્ધાર કેમ ન થાય ભાઈ? નિર્દોષ ભાવે ભજન કરે ને, અંતે ભગવાનના ધામમાં ચોક્કસ પહોંચી જાય. इति श्रीमदे कांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्तचिंतामणि मध्ये सौभीर देशना हरिजनना नाम कया ए नामे 117मु प्रकरणम सहजानंद स्वामी महाराजनी जय।